મમ્મી રાધે રાધે. રાધે રાધે. આપણે ક્યાં આવ્યા છે? જો આ પ્લેન ક્રેશ થયું હતું ને ત્યાં 1 વર્ષ થઈ ગયું. બહુ જ દુઃખદ ઘટના કહેવાય અમદાવાદની આપણા માટે. બરાબર. જો આ પેલા બેન પ્રેગ્નેન્ટ હતા, એમના હસબન્ડ અત્યારે હાલ બી આવેલા છે. બીજા બધાના ફોટા બી લગાવેલા છે અહીંયા. બહુ પબ્લિક આવી છે ફોરેન ના લીધે. ફોરેનથી પણ આવ્યા છે જોવા. કારણ કે મારી કંપનીમાં રજા હતી ને એટલામાં અને મારી વાઈફ 12 તારીખે આવવાની હતી. પરંતુ જ્યારે આ ઘટના સાંભળી ત્યારે હું ત્યાં લંડનમાં કંપનીમાં હતો અને છેલ્લે મને 1:38 મિનિટે વિડીયો કોલ પણ કરેલો અને મને જણાવેલ હતું કે તમે ડાયરેક્ટ ગેટવિચ એરપોર્ટ ઉપર પહોંચી જજો. તો હું જ્યારે સમાચાર સાંભળે ત્યારે બેહોશ થઈ ગયો કંપનીમાં. અને પછી મને એમ્બ્યુલન્સ આવીને લઈ ગઈ. ત્યારે મારા લંડનની કંપનીના માલિક લોયડ કેરે ઘણી બધી સપોર્ટ કરી અને મને ઇન્ડિયા ખાતે પાછો પહોંચાડ્યો. અને અમારા જે ઘરે રહેતા હતા એ ઘરના માલિક એમને જાણ કરી હતી કે મારી પત્નીનું આવી પ્લેન ક્રેશમાં થયું. ત્યારે તો બહુ ખરાબ સમય હતો. પછી જ્યારે એને મને છેલ્લો વિડીયો કોલની ચેટ મારા પાસે પડી છે એ જોઈને દિવસ પસાર કરું છું. છેલ્લા 12 મહિનાથી અમારે જે સપનાઓનું શું, અમે જે 12 વર્ષથી જોડ્યા હતા, મારી વાઈફ પ્રેગ્નન્ટ હતી અને 2 મહિના થયા હતા. તો મેં તો મારી પત્ની અને મારું બાળક બંને સાથે ગુમાવી ને વેદના ટાળવી શકાય એવી પરિસ્થિતિ મારી છે નહીં. મારા ફાધર પણ ગામડે છે અને એ પણ નિવૃત્ત ત્યાં જઈને ખેતીને કામ કરે છે. અને અમારે પરિસ્થિતિ અત્યારે ઠીક છે ને વાઈફમાંથી બહાર આવવું શક્ય લાગતું નથી કારણ કે 12 વર્ષનો સાથ એટલો આસાનીથી પૂર્ણ થઈ શકે એમ છે. 5 साल एक ही बार डर उसको मेरे से इतना लगा